ઠાસરા ટીચર્સ ક્રેડિટ સોસાયટી મામલે મોટો વળાંક. વિવાદોમાં ઘેરાયેલી ઠાસરા ટીચર્સ ક્રેડિટ સોસાયટી મામલે મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા સોસાયટીના પ્રમુખ ને મંત્રીના હોદ્દા પરથી દૂર કરવા કરાયેલા આદેશ પર રાજ્ય રજિસ્ટ્રારે સ્થગિતી સ્ટે આપતા સત્તાધીશોને મોટી રાહત મળી છે. રાજ્ય રજિસ્ટ્રારના નિર્ણય બાદ પ્રમુખ દિનેશભાઈ બારિયા અને મંત્રી ચંદ્રકાંતભાઈ વાળંદ હાલ પોતાના હોદ્દા પર યથાવત રહેશે. મળતી માહિતી મુજબ સોસાયટીના કેટલાક સભ્યોની રજૂઆત અને રાજીનામાની ચીમકીઓ વચ્ચે જિલ્લા રજિસ્ટ્રારે કલમ 86 હેઠળ તપાસ શરૂ કરવાની જગ્યાએ સીધો જ કલમ 76(2) હેઠળ કાર્યવાહી કરી હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ કર્યો હતો. પ્રમુખ અને મંત્રી દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો અને પુરાવાઓના આધારે રાજ્ય રજિસ્ટ્રારે પ્રાથમિક દ્રષ્ટિએ જિલ્લા રજિસ્ટ્રારનો નિર્ણય ત્રુટિપૂર્ણ માનતા તાત્કાલિક અસરથી તેના પર સ્ટે મૂક્યો હોવાનું જાણવા મળી છે. ઉલ્લેખનીય છે કે આ જ મંડળી અગાઉ કરોડો રૂપિયાની ઉચાપતના મામલે પણ ચર્ચામાં રહી ચૂકી છે. તે કેસમાં અગાઉના પ્રમુખ જેલમાં હોવાનું તેમજ મંત્રી ફરાર હોવાનું સામે આવ્યું હતું. સાથે જ તપાસ પ્રક્રિયા અને અધિકારીઓની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા હતા. દિવાળી ગિફ્ટ ખરીદીના મુદ્દાને આધારે શરૂ થયેલા સમગ્ર વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. રાજ્ય સ્તરે મળેલી રાહત બાદ સોસાયટીનો વહીવટ ફરી કાયદેસર સત્તાધીશોના હાથમાં યથાવત રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.